ઇલેક્ટ્રોલાઇટિક પ્રકારના એરેસ્ટરનું બાંધકામ જણાવો એટલે કે રચના સમજાવો. તો એ અરેસ્ટર જે છે એનું પ્રારંભિક સ્વરૂપ એટલે કે અર્લી એજમાં જે વપરાતા હતા એવા એરેસ્ટર છે જેનો ઉપયોગ વિદ્યુત ઉપકરણોને ક્ષણિક ઓવર વોલ્ટેજ એટલે કે ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજથી બચાવવા માટે થાય છે. આ ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ સ્વિચિંગ સર્જના લીધે અથવા તો લાઇટનિંગ સર્જના લીધે આવી શકે છે. ઇલેક્ટ્રોલાઇટિક સેલ. તો ઇલેક્ટ્રોલાઇટ સામાન્ય રીતે એક નબળું એસિડિક અથવા તો આલ્કલાઇન દ્રાવણ છે જે અહીંયા આની અંદર ભરેલું હોય છે. ઇલેક્ટ્રોલાઇટ આમાં ભરેલું હોય છે જે સર્જ કરંટના પ્રવાહને નિયંત્રિત કરવા માટે પ્રતિકારક એટલે કે રેઝિસ્ટિવ માર્ગ તરીકે કાર્ય કરે છે. એલ્યુમિનિયમ અથવા તો લીડના ઇલેક્ટ્રોડ જે અહીંયા દેખાય છે, આ જો એલ્યુમિનિયમ અને લીડના ઇલેક્ટ્રોડ જે મૂકેલા છે આમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની પાતળી ફિલ્મ એલ્યુમિનિયમની પાતળી પ્લેટ ઉપર જમા થાય છે. આ પ્લેટને ઇલેક્ટ્રોલાઇટમાં એટલે કે જો આ દેખાય છે આ ઇલેક્ટ્રોલાઇટ અહીંયા ભરેલું છે એમાં રાખવામાં આવે છે. છિદ્રાળુ ઇન્સ્યુલેટિંગ સામગ્રી. તો આની અંદરમાં મટીરિયલ સામાન્ય ઓપરેટિંગ પરિસ્થિતિઓમાં ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે અને સર્જ દરમિયાન પ્રવાહના વહનને મંજૂરી આપે છે એટલે કે જવા દે છે, પોતાની અંદરથી પસાર થવા દે છે. શ્રેણી પ્રતિકાર. આમાં ઉચ્ચ પ્રતિકાર એટલે કે હાઈ રેઝિસ્ટિવ એલિમેન્ટ ઇલેક્ટ્રોડની સાથે આ જે ઇલેક્ટ્રોડ છે તમારા એની સાથે સિરીઝમાં જોડેલું હોય છે. આ સામાન્ય લીકેજ કરંટને લિમિટ કરે છે એટલે કે મર્યાદિત કરે છે, પરંતુ સર્જ દરમિયાન આવતા હાઈ કરંટ એટલે કે ઉચ્ચ પ્રવાહોને પસાર થવા દે છે. શ્રેણી ગેપ અથવા તો સ્પાર્ક ગેપ. તો કેટલીક ડિઝાઇનની અંદરમાં સર્જ દરમિયાન વહન શરૂ કરવામાં મદદ કરવા માટે શ્રેણીમાં સ્પાર્ક ગેપનો સમાવેશ કરવામાં આવે છે. અહીંયા હોર્ન ગેપ ઇન્સ્યુલેશન અથવા તો અરેસ્ટર તરફ આગળ જવા માટેનું કનેક્શન છે અને અહીંયા પોર્સેલિનના બુશિંગ્સ મૂકેલા છે. આખું આ એનું મેટાલિક કવર છે આપણા અરેસ્ટરનું. એની અંદરમાં વેલ્ડેડ સ્ટીલની ટેન્ક અંદર મૂકેલી છે જેમાં ઓઇલ ભરેલું છે. કોપરના કનેક્ટર્સ છે. ઇન્સ્યુલેશન માટેની ટ્યુબ અવેલેબલ છે. વુડનના રોડ સપોર્ટ અવેલેબલ છે. ઓઇલ ભરેલું હોય છે જે તમને કીધું. ઇલેક્ટ્રોલાઇટનું દ્રાવણ જે છે એ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ જે છે એલ્યુમિનિયમના જે આ જે કંડક્ટર છે અથવા તો લેડના જે આ કંડક્ટર છે એ બધા કોન શેપમાં મૂકેલા છે અને એ કોન અહીંયા આગળ પૂરો થાય છે જો તમે જોઈ શકો છો. એને કોન્ટેક્ટ સ્પ્રિંગ જે છે એ છે અને મેટાલિક બેઝ છે. તો આ પ્રકારે ઇલેક્ટ્રોલાઇટિક પ્રકારના એરેસ્ટરનું કન્સ્ટ્રક્શન થાય છે. ઇલેક્ટ્રોલાઇટિક પ્રકારના એરેસ્ટરનું કાર્ય સમજાવો. તો અહીં આકૃતિમાં તમને ઇલેક્ટ્રોલાઇટિક ટાઈપ અરેસ્ટરની આકૃતિ જોઈ શકાય છે. સામાન્ય ઓપરેટિંગ વોલ્ટેજ હેઠળ આ ઇલેક્ટ્રોલાઇટના ઉચ્ચ પ્રતિકાર એટલે કે હાઈ રેઝિસ્ટન્સના કારણે એરેસ્ટર બિનવાહક સ્થિતિમાં એટલે કે નોન કન્ડક્ટિંગ સ્ટેટમાં રહે છે. પરંતુ જ્યારે સર્જ આવે છે ત્યારે ઉચ્ચ વોલ્ટેજ ઇલેક્ટ્રોલાઇટનું આયનીકરણ કરે છે જેનાથી તેનો પ્રતિકાર નોંધપાત્ર રીતે ઘટતો જાય અથવા તો ઓછો થાય છે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની ફિલ્મ ઓવર વોલ્ટેજ ઉપર પંક્ચર થાય છે કે જે તમારા આ કંડક્ટરની ઉપર લાગેલી હતી અને ઓછા અવરોધવાળો માર્ગ ઉપલબ્ધ કરે છે એટલે કે અવેલેબલ થાય છે. આ સર્જની ઉર્જાને સુરક્ષિત રીતે જમીન પર એટલે કે અર્થ કરવામાં આવે છે અથવા તો જમીન પર છોડવા દે છે. એકવાર સર્જ નોર્મલ થઈ જાય પછી ઇલેક્ટ્રોલાઇટનો પ્રતિકાર ફરીથી વધવા લાગે છે જે સિસ્ટમના સામાન્ય કાર્યને પુનઃસ્થાપિત કરે છે એટલે કે રિસ્ટોર કરે છે. આ ફિલ્મને પંક્ચર કરવા માટે એક મહત્વપૂર્ણ વોલ્ટેજ જરૂરી હોય છે જેને આપણે ક્રિટિકલ વોલ્ટેજ કહીએ છીએ. આમાં કેટલાક કોષને એકબીજાની ઉપર સ્ટેક કરવામાં જો તમને જોઈ શકાતા હશે, એકની ઉપર બીજો, બીજાની ઉપર ત્રીજો, એવી રીતે મુકાતું જાય છે. જો આમાં કુલ n નંબર ઓફ સંખ્યાના કોષ મૂકવામાં આવેલા હોય તો એનો કુલ ક્રિટિકલ વોલ્ટેજ એટલે કે મહત્વપૂર્ણ વોલ્ટેજ જો ગણવો હોય તો દરેક કોષનું મહત્વપૂર્ણ વોલ્ટેજ અથવા તો ક્રિટિકલ વોલ્ટેજ ઇન્ટુ કેટલા નંબર ઓફ સેલ્સ તમે મૂકી રહ્યા છો એ. તો આ રીતે કોષની સંખ્યાના આધારે વોલ્ટેજ જેમ જેમ વધતા જાય એમ નંબર ઓફ કોષની સંખ્યા વધારવી પડે છે. તો આ રીતે તમારું ઇલેક્ટ્રોલાઇટિક ટાઈપ એરેસ્ટર કાર્ય કરે છે. ઇલેક્ટ્રોલાઇટિક પ્રકારના એરેસ્ટરના ફાયદા જણાવો. તો ઘણા બધા ફાયદાઓ છે, એમાંથી થોડા અહીંયા આગળ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો એ ઉચ્ચ ઉર્જા એટલે કે હાઈ એનર્જીના સર્જને અસરકારક રીતે હેન્ડલ કરી શકે છે જે તેને પ્રારંભિક પાવર સિસ્ટમ એટલે કે અર્લી એજમાં જૂની પાવર સિસ્ટમ વખતે સુરક્ષા માટે એટલે કે પ્રોટેક્શન માટે યોગ્ય બનાવે છે. સર્જ પછી ઇલેક્ટ્રોલાઇટનો પ્રતિકાર સામાન્ય થઈ જાય છે જેનાથી એરેસ્ટરને રિપ્લેસમેન્ટ વિના ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. આમાં કોઈપણ પ્રકારના શ્રેણી પ્રતિકાર એટલે કે સિરીઝ રેઝિસ્ટન્સની જરૂર નથી. ડિઝાઇન પ્રમાણમાં ખૂબ જ સરળ છે અને ઓછા યાંત્રિક ભાગો એટલે કે મિકેનિકલ પાર્ટની સાથે
તેને ઉત્પાદન કરવાનું સરળ બનાવે છે. બાહ્ય નિયંત્રણો એટલે કે બહારથી એક્સટર્નલ કંટ્રોલની કોઈ જરૂરિયાત વિના કાર્ય કરે છે, કારણ કે તે વોલ્ટેજ સર્જ વખતે ઓટોમેટિક રક્ષણ આપે છે. પ્રારંભિક વિદ્યુત પ્રણાલી એટલે કે અર્લી એજમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સમાં લાઇટનિંગ અને સ્વિચિંગ સર્જ સામે રક્ષણ પૂરું પાડવા માટે ઉપયોગી હતા. તેનો ઉપયોગ સમયે તે ઓવર વોલ્ટેજ સુરક્ષા માટે એક આર્થિક ઉકેલ એટલે કે ઇકોનોમિક સોલ્યુશન હતું. તેની ડિસ્ચાર્જિંગ ક્ષમતા ખૂબ જ ઊંચી છે. તો આ ઘણા બધા ફાયદાઓ છે. હવે આ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટિક પ્રકારના એરેસ્ટર વપરાતા નથી, અથવા તો હશે તો ખૂબ જ ઓછા માત્રામાં અવેલેબલ હોઈ શકે છે, જેની સંભાવના ખૂબ જ ઓછી છે. ઇલેક્ટ્રોલાઇટિક પ્રકારના એરેસ્ટરના ગેરફાયદાઓ જણાવો. તો આમ તો ઘણા બધા ગેરફાયદાઓ છે, પણ આપણે થોડાક અહીંયા આગળ ડિસ્કસ અથવા તો ચર્ચા કરી રહ્યા છીએ. આધુનિક એટલે કે મોડર્ન એરેસ્ટરની તુલનામાં તે ક્ષણિક સર્જ સામે એટલે કે ભાઈ મોમેન્ટરી સર્જ સામે ધીમી પ્રતિક્રિયા આપે છે. એટલે કે ભાઈ એનું રિસ્પોન્સ ટાઈમ ખૂબ જ ખરાબ છે કમ્પેર ટુ મોડર્ન એરેસ્ટર. બહુ ધીમો છે. ઇલેક્ટ્રોલાઇટ સમય જતાં ઘટતું જાય છે, જેને નિયમિત જાળવણી અથવા તો રિપ્લેસમેન્ટની જરૂરિયાત રહે છે. સર્જના વારંવાર સંપર્કમાં આવવાથી ઇલેક્ટ્રોલાઇટ અને ઇલેક્ટ્રોડ્સની ઉપર અસર થયા કરે છે, જે સમય જતાં એરેસ્ટરની અસરકારકતા ઘટાડે છે. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન સમય જતાં બાષ્પીભવન થઈ શકે છે અથવા તો અત્યંત ઠંડી પરિસ્થિતિમાં થીજી શકે છે, જેનાથી તેની અસરકારકતા ઓછી થાય છે. આધુનિક હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન સિસ્ટમમાં જ્યાં અત્યંત ઓવર વોલ્ટેજ પરિસ્થિતિઓ નોર્મલ છે, તેને અસરકારક રીતે હેન્ડલ કરી શકતા નથી. મેટલ ઓક્સાઇડ વેરિસ્ટર જે આપણે MOV કહીએ છીએ, તેની તુલનામાં ઇલેક્ટ્રોલાઇટિક પ્રકારના એરેસ્ટર મોટા એટલે કે બલ્કી છે, ઓછા કાર્યક્ષમ હોય છે અને વધુ સારા વિકલ્પની તરફેણમાં થોડા કરીને એટલે કે તબક્કાવાર રીતે આપણે તેને સિસ્ટમમાંથી બહાર કાઢી દીધા અથવા તો આઉટ કરી દીધા છે, એટલે કે બંધ કરવામાં આવ્યા છે. સામાન્ય ઓપરેટિંગ પરિસ્થિતિઓમાં પણ ઇલેક્ટ્રોલાઇટ દ્વારા અમુક નાનો લીકેજ કરંટ વહેતો હોય છે, જેના લીધે આપણને એનર્જીનો લોસ એટલે કે ઉર્જાનો વ્યય થાય છે અને હીટિંગ એટલે કે લોકલ હીટિંગ તરફ દોરી શકે છે, જે એની અસરકારકતા ઓછી કરે છે. તો ઇલેક્ટ્રોલાઇટિક પ્રકારના એરેસ્ટરના આ થોડાક ગેરફાયદાઓ છે.